જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે અહીંયા તમારા વીર રામદેવ પીરના લગ્ન છે એટલે મને રામદેવ પીરે તમને તેડવા મોકલ્યો છે. મારા પીરના લગ્ન? હા હારું, તમે જલ્દી હોટલ હા, હા. જલ્દી તૈયાર થઈને આવો. હા બેન. વચ્ચે ઊંચા નીચા ઘર એ પીઠીએ ચડ્યો વીરો મારો ડાળ્યો હશે પાટ નાનો ભાણેજ છે સાત પોકતા પડી જશે રાત એ જાત હલકારો હલકારો પિયર વીરો જોવે વાટ એ હું તો ઓખે ઓધું મેસ મોગા પેરું પહેરવેશ હું તો ઓખે ઓધું મેસ મોગા પેરું પહેરવેશ રતન ખભે નાખો કેસ જાબુ મારવાડ દેશ હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો હોડ મારવાડ દેશ વાગે શરણાઈ ના સુર સુર મીઠા મધુર એ રાજા અજમલ ના ઘેર યાદ ઉમંગ નાયુર ઉકરણ ગઢની શેરી લાગે હરી ભરી એ મારા વીરા ના લો વારણા વારી વારી હોંભળીને લખેલી આ વાત ભૂલ હોય તો કર દો માફ હોંભળી લખેલી આ વાત ભૂલ હોય તો કર દો માફ આરવ અમરતે લખેલી આ લગનની વાત હે રતન હલકારો હલકારો હોડ મારવાડ દેશ જાવું મારવાડ દેશ હે હોડ હલકે હલકે હાકો જાવું મારવાડ દેશ. હાલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો. અને આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર વઢવાણ. ત્યાં મિત્રો ખૂબ સરસ રહસ્યમય માધવ વાવ છે. તો ચાલો તો વિડીયોમાં આગળ બની રહેજો. તો આગળ તમને એ માધવ વાવના અને ત્યાંનો શું ઇતિહાસ છે તે પણ મિત્રો જણાવીશું. અને હા મિત્રો, જો ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લીધું, જેથી કરીને અમારો વિડીયો આવે એટલે સૌથી પહેલાં તમારી આગળ આવે મિત્રો. અને અમારી ચેનલમાં જેમ કે ડેલી દરેક જગ્યાઓના વિડીયો આવતા જ હોય છે મિત્રો. તો ચાલો તો આપણે આગળ માધવ વાવના દર્શન કરીએ મિત્રો. અને ત્યાં શું ઇતિહાસ છે તે પણ મિત્રો તમને વિડીયોમાં જણાવીશું. તો મિત્રો આપણે માધવ વાવની અંદર પ્રવેશી ચૂક્યા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતની થોડી એવી સીડીઓ આવે છે. અને જેમ કે આપણે વાવની અંદર ઉતરી એટલે શરૂઆતની અંદર જ તમે જોઈ શકો છો મિત્રો, એમ કે
હનુમાનજીનું મંદિર આવેલું છે. તો આપણે પહેલાં હનુમાનજીના દર્શન કરીએ મિત્રો. તો અહીંયા તમે મિત્રો હનુમાનજીના દર્શન કરી શકો છો અને આપણે પણ દર્શન કરી લઈએ મિત્રો. અને તેમજ પણ એક બાજુમાં મિત્રો અહીંયા કાળ ભૈરવ દાદા છે. તો આપણે એમના પણ મિત્રો દર્શન કરી લઈએ. મિત્રો તમે પણ દર્શન કરી લેજો.